હાય ગાઈસ, તો હું તમને સેમ 5 માં ભંડોળ પ્રવાહ પત્રકમાં આગળનો દાખલો ભણાવવા જઈ રહ્યો છું. ઠીક છે, તો દાખલો નંબર 11 જો સ્ક્રીન પર તમને દેખાય છે કે રોશની લિમિટેડની નીચેના પાકા સરવૈયા પરથી કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક અને ભંડોળ પ્રવાહ પત્રક તૈયાર કરો. ઠીક છે, તો 2 વર્ષના પાકા સરવૈયા આપ્યા છે તમને 2017-18. ઠીક છે, ઓકે. તો સૌથી પ્રથમ આપણે શું કરીએ છીએ, કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક. ઠીક છે, તો એના માટે આપણે પહેલા સ્ટોકનો કોઈ હવાલો છે કે નહીં એકવાર ચેક કરી લઈએ. તો નથી. ઠીક છે, ઓકે. તો ડાયરેક્ટ આપણે ગણીશું કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક. ઠીક છે, તો કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક કોનું છે? રોશની લિમિટેડ. ઠીક છે, ઓકે. તો વિગત 2017-2018 વધારો અને ઘટાડો. સૌથી પહેલા શું આવશે? ચાલુ મિલકતો. ઓકે, ચેક કરીએ. ચાલુ મિલકત છે કોઈ? મિલકત બાજુ જુઓ, સ્ટોક સૌથી પ્રથમ છે સ્ટોક 77,000 ને 1,09,000. ઓકે, તો 2017 માં 77,000, 2018 માં 1,09,000. તો શું થયો છે? અહીં વધારો થયો છે. ઠીક છે, કેટલાનો વધારો થયો છે? તો 32,000 નો. તો ચાલુ મિલકતમાં વધારો થાય તો વધારાના ખાનામાં લખીશું આપણે 32,000. ઓકે, ચાલો બે. સ્ટોક પછી કઈ મિલકત છે? તો દેવાદારો. તો દેવાદારો છે 1,40,000 ને 1,70,000. ઓકે, તો દેવાદારો ગયા વર્ષે 1,40,000, આ વર્ષે 1,70,000. તો 30,000 નો વધારો થયો છે એમાં, તો વધારામાં લખીશું. ઠીક છે, દેવાદાર પછી શું આવશે? લેણી હુંડી. તો લેણી હુંડી ગયા વર્ષે હતી 20,000, આ વર્ષે છે 30,000. તો લેણી હુંડી ગયા વર્ષે 20,000, આ વર્ષે 30,000. 10,000 નો વધારો થયો છે તો વધારાના ખાનામાં. ઠીક છે, ડેશ. લેણી હુંડી પછી રોકડ અને બેંક. રોકડ ને બેંક. ઠીક છે, ગયા વર્ષે 25,000, આ વર્ષે 18,000. તો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે શું થયો? ઘટાડો થયો છે. કેટલાનો? તો 7,000 નો ઘટાડો થયો છે. તો ઘટાડામાં લખીશું 7,000. ક્લિયર? પછી છે પરચુરણ ખર્ચા. તો એ અવાસ્તવિક મિલકત છે એટલે અહીં નહીં આવશે. ઠીક છે, હવે આપણે ટોટલ કહીશું આનું. એને શું કહીશું? કુલ ચાલુ મિલકતો. ઓકે, તો કેટલા? તો 77,000 વત્તા 1,40,000 વત્તા 20,000 વત્તા 25,000. તો 2,62,000. ઠીક છે, પછી 1,09,000 વત્તા 1,70,000 વત્તા 30,000 વત્તા 18,000. તો 3,27,000. ક્લિયર? ઠીક છે, ચાલો. ચાલુ મિલકત પછી આવશે ચાલુ દેવા. તો માઇનસ ચાલુ દેવા. ઠીક છે, કયા કયા છે? તો પાકા સરવાળામાં ચેક કરીએ આપણે. પ્રથમ છે લેણદારો. તો લેણદારો જે છે 25,000 અને 47,000. ઓકે, તો ગયા વર્ષે 25,000 હતા, આ વર્ષે 47,000 થયું. તો આ વર્ષે વધારો થયો છે. તો ચાલુ દેવામાં હંમેશા નેગેટિવ ઇફેક્ટ. વધારો થાય તો ઘટાડામાં, ઘટાડો થાય તો વધારામાં. ઠીક છે, તો કેટલાનો વધારો થયો છે અહીં? તો 47,000 માઇનસ 25,000 આપણે કરીએ તો 22,000 નો વધારો થયો છે. તો ઘટાડામાં લખીશું કેટલો? 22,000. ક્લિયર? ઓકે, લેણદાર પછી દેવી હુંડીઓ. ઓકે, તો દેવી હુંડીઓ છે 20,000 અને 16,000. દેવી હુંડીમાં શું થયું છે? ઘટાડો. કેટલાનો? 4,000 નો. ઘટાડો થાય તો વધારામાં. ક્લિયર? ચાલો, દેવી હુંડી થઈ ગઈ. ખર્ચાની જવાબદારી. ઓકે, એ બી દેવું છે 30,000 અને 36,000. ઓકે, તો શું થયું છે એમાં? તો 30,000 અને 36,000 એટલે આ વર્ષે વધારો થયો છે 6,000 નો. વધારો થાય તો ક્યાં લખીશું આપણે? ઘટાડામાં. ઠીક છે, કેટલું? તો 6,000. ઓકે, પછી સૂચિત ડિવિડન્ડ છે તો નહીં આવશે. કરવેરા જોગવાઈ. ઠીક છે, તો એ પણ એના માટે હવાલો ચેક કરીએ તો 5મો હવાલો છે એટલે નહીં આવશે. ઠીક છે, ઓકે. ચાલો ટોટલ કરીએ. એને શું કહીશું આપણે? ડી કરીને કુલ ચાલુ દેવા. ઠીક છે, તો કેટલા? 25 ને 20 45.
ઓકે 45 ને 30 75,000 ઠીક છે। પછી 47,000 વત્તા 16,000 વત્તા 36,000 99,000 ઓકે। ચાલો તો ચાલુ મિલકતમાંથી ચાલુ દેવા બાદ કરીએ તો આપણને મળે કાર્યશીલ મૂડી ઓકે। તો કેટલી તો a માઈનસ b કરીશું આપણે તો 2,62,000 માંથી 75,000 આપણે બાદ કરીએ તો 1,87,000 ક્લિયર। 3,27,000 માંથી 99,000 બાદ કરીએ તો 2,28,000 ક્લિયર ઠીક છે। ચાલો તો ટોટલ કોનું વધારે છે અહીં ઓકે કોનું ટોટલ વધારે છે તો 2,28,000 વધારે છે ઠીક છે। ચાલો તો 2,28,000 માંથી આપણે શું બાદ કરીશું 1,27,000 સોરી 87,000 2,28,000 માંથી 1,87,000 આપણે બાદ કરી દઈએ તો 41,000 આવશે શું આવશે કાર્યશીલ મૂડીમાં શું તો ગયા વર્ષે 1,87,000 હતા આ વર્ષે 2,28,000 થયા તો વધારો થયો છે તો એને કહીશું કાર્યશીલ મૂડીમાં વધારો ક્લિયર ઠીક છે કેટલા 41,000 ઓકે ઠીક છે। વધારો ઘટાડોમાં ચેક કરીએ આપણે તો 32,000 વત્તા 30,000 વત્તા 10,000 વત્તા 4,000 76,000 ઓકે ને આ બાજુ 7,000 22,000 અને 6,000 35,000 ટોટલ કયું વધારે છે 76,000 ઓકે માઈનસ કરીશું 35,000 તો 41,000 આવી ગયા ઠીક છે। શું આવ્યું તો કોનું ટોટલ વધારે છે વધારાનું એટલે એને શું ગણીશું આપણે વધારો ગણીશું ઠીક છે। તો કાર્યશીલ મૂડીમાં વધારો કેટલો આવ્યો 41,000 ઠીક છે। હવે આપણે ગણીશું સુધારેલ નફા નુકસાન ખાતું અને ભંડોળ પ્રવાહ પત્રક ઓકે ઠીક છે। તો સુધારેલ નફા નુકસાન ખાતું અને ભંડોળ પ્રવાહ પત્રક બની ગયું છે ઠીક છે। આપણે કાર્યશીલ મૂડીમાં વધારો શોધેલો ઠીક છે। તો વધારો ક્યાં આવે તો ઉપયોગમાં તો લખીશું કાર્યશીલ મૂડીમાં વધારો કેટલો આવેલો છે તો 41,000 ઓકે। ચાલો નફા નુકસાન ખાતાની કઈ બાકી જમા બાજુ શરૂઆતની બાકી અને ઉધાર બાજુ છેવટની બાકી ઠીક છે। તો લખી લઈએ પાકા સરવાળામાંથી તો 30,000 અને 48,000 ઠીક છે ઓકે। ચાલો એના પછી આગળની વાત કરીએ આપણે હવે હવાલાથી સ્ટાર્ટ કરીએ। હવાલો નંબર 1 એક જમીનનો ટુકડો વર્ષ દરમિયાન વેચવામાં આવ્યો હતો જેના વેચાણનો નફો મૂડી અનામત ખાતે જમા છે। તો પહેલા તો જમીન ખાતું બનાવવું પડશે તો જમીન ખાતું મેં બનાવ્યું છે હવાલો નંબર 1 જમીન મકાન શું છે મિલકત છે મિલકતની ઉધાર બાકી આવે એટલે ઉધાર બાજુ શરૂઆતની બાકી અને જમા બાજુ છેવટની બાકી ઠીક છે। તો જમીન મકાનની વાત કરીએ આપણે કેટલી છે તો જમીન મકાન છે 2 લાખ અને 1,70,000 2 લાખ ને 1,70,000 ક્લિયર। હવે હવાલો નંબર 1 શું કહે છે કે જમીનનો ટુકડો વર્ષ દરમિયાન વેચવામાં આવે જેનો નફો મૂડી અનામત ખાતે જમા કરેલ છે એટલે કે કેટલું વેચ્યું છે આપણને ખબર નથી પણ તમારે મૂડી અનામત પાકા સરવાળામાં આપી છે કે નહીં એકવાર ચેક કરો તો આપી છે જુઓ અનામત અને વધારામાં મૂડી અનામત કેટલી છે તો શરૂઆતની તો છે જ નહીં છેવટની છે 20,000 તો ક્યાંથી આવ્યા એ 20,000 કેમ કે શરૂઆતના તો હતા જ નહીં એટલે વર્ષ દરમિયાન આવ્યા હશે પણ ક્યાંથી તો જમીન મકાનના નફામાંથી આવ્યા હશે કેટલા 20,000 હવે નફા નુકસાનમાં જમા આવે તો મિલકતમાં કઈ બાજુ આવે ઉધાર બાજુ પણ શેમાં ગયું છે નફો તો મૂડી અનામત ખાતે ઠીક છે। તો એના મૂડી અનામત ખાતે લખીશું આપણે નફો ઓકે નફા નુકસાન ખાતે નહીં ક્યાં જમા છે મૂડી અનામત ખાતે તો કેટલું છે મૂડી અનામત તો 20,000 તો 20,000 શું હશે નફો હશે ઠીક છે। જમીન મકાનની હવે કોઈ માહિતી નથી તો આનું ટોટલ કરી દઈએ 2,20,000 ક્લિયર 2,20,000 માંથી 1,70,000 આપણે બાદ કરીએ તો કેટલું આવશે 50,000 ક્લિયર। એ શું હશે જમા બાજુ શું આવશે તો રોકડ ખાતે વેચાણ કેમ કે વેચાણ કર્યું તો જ આપણને નફો મળે ને તો રોકડ ખાતે શું આવશે વેચાણ કેટલાનું તો 50,000 નું ઠીક છે। તો 50,000 નું વેચાણ કર્યું છે ની ખ્યાલ આવે તો જો શરૂઆતના 2 લાખ હતા છેવટના કેટલા હતા 1,70,000 તો 30,000 ઘટી ગયા તો 30,000 જે ઘટ્યા એને વેચ્યા હશે તો જ ઘટ્યા ને પણ કેટલામાં વેચ્યા હશે તો મૂડી અનામત ખાતે નફો કેટલો છે 20,000 30,000 વત્તા 20,000 તો 50,000 થાય તો ટોટલ 50,000 માં વેચેલા છે ક્યાં તો પછી ટોટલ કરીને બાકી શોધો તો પણ ચાલે તો કેટલા આવ્યો તો 50,000 શું આવી છે વેચાણ ઠીક છે। તો એની એન્ટ્રી આપી દઈએ આપણે બે એન્ટ્રી થશે
તો મૂડી અનામતનો નફો એક અહીં આવી ગયું ને એક પાકા શ્રેયોમાં છેલ્લે બતાવેલા છે ચાલુ વર્ષે, એટલે 2 એન્ટ્રી આની પૂરી. બીજું રોકડ ખાતે વેચાણ કરેલું છે, વેચાણ કરે તો રોકડ આવે તો પ્રાપ્તિમાં શું વેચાણ કર્યું છે? જમીન મકાનનું વેચાણ. કેટલામાં કર્યું છે? તો 50,000. ઠીક છે, ઓકે. ચાલો પૂરું. વાત કરીએ હવે હવાલા નંબર 2 ની. તો એક મશીન 10,000 માં વેચવામાં આવ્યું, મશીન વેચી દીધું છે, તો મશીન ખાતું બનાવવું પડે એના માટે. ઠીક છે, હવાલો નંબર 2 મેં બનાવી છે. હવે મશીન મિલકત છે, મિલકતની ઉધાર બાકી આવે તો ઉધાર બાજુ શરૂઆતની બાકી, જમા બાજુ છેવટની બાકી. ઠીક છે, તો કેટલી છે એકવાર પાકા સરવાળામાંથી લખી લઈએ બાકીઓ. તો મશીનની બાકી છે એટલે કે પ્લાન્ટ 80,000 અને 2 લાખ. 80,000 અને 2 લાખ. ઠીક છે, ઓકે. તો શું કીધું છે બીજા ઓલામાં કે એક મશીન 10,000 માં વેચવામાં આવ્યું. હવે 10,000 માં વેચી દીધું, વેચે એટલે રોકડ આવે, રોકડ ખાતે ઉધાર તે મશીન ખાતે, તો મશીનની જમા બાજુ રોકડ ખાતે વેચાણ. કેટલામાં વેચી દીધું? ટોટલ 10,000 માં. હવે એમાં નફો કે ખોટ તો થઈ હશે ને, તો એકવાર ચેક કરીએ આપણે હવાલાને. 10,000 માં વેચવામાં આવ્યું, જેની ઘસારા બાદ કિંમત 12,000 છે. કઈ કિંમત? ઘસારા બાદ કિંમત. તો ડાયરેક્ટ આપણને ઘસારા બાદ કિંમત કેટલી આપી? પહેલા મૂળ કિંમત આવે, પછી એમાંથી ઘસારો બાદ થાય એટલે શું મળે આપણને? ઘસારા બાદ કિંમત. ઠીક છે, તો મૂળ કિંમત કે ઘસારાની કોઈ જરૂર નથી આપણને, એટલે ડાયરેક્ટ ઘસારા બાદ કિંમત. એને વેચ્યું કેટલામાં? કેટલામાં વેચ્યું તો જોઈએ આપણે. તો 10,000 માં વેચ્યું છે. કેટલામાં? 10,000. એનો મતલબ 2,000 શું છે? અતિ 12,000 ની વેચી 10,000 માં, 2,000 ઓછામાં વેચી છે એટલે 2,000 ખોટ છે. શું છે? ખોટ. ક્યાં જાય? નફા નુકસાન ની ઉધાર બાજુ. ઠીક છે, એટલે કે 10,000 ની કિંમત હતી જેને આપણે 12,000 ની કિંમત હતી જેને આપણે 10,000 માં વેચી છે, એટલે 2,000 ની ખોટ થઈ છે. ઠીક છે, તો ખોટ. ઠીક છે, તો ખોટ ક્યાં આવશે? નફા નુકસાન ની ઉધાર બાજુ, તો મિલકતની જમા બાજુ. ઠીક છે, મશીનરીની વાત છે તો મિલકતની જમા બાજુ લખીએ. નફા નુકસાન ખાતે ખોટ. ઓકે, કેટલી આવી? તો 2,000. ઠીક છે, તો આ વાત પૂરી થઈ. આગળ ચાલુ વર્ષ દરમિયાન 10,000 નો ઘસારો ઉધારવામાં આવેલ છે. ઘસારો ચાલુ વર્ષ દરમિયાન એટલે વર્ષનો ઘસારો છે જે નફા નુકસાન ખાતે જાય. નફા નુકસાન ખાતે ઉધાર બાજુ, તો અહીં જમા બાજુ લખીશું નફા નુકસાન ખાતે શું? તો ઘસારો કેટલો છે? ટોટલ 10,000. ઠીક છે, ઘસારા ખાતું એટલે ઘસારાની કોઈ બાકી આપી નથી એટલે ડાયરેક્ટ ઘસારો અહીં આવશે. ઓકે, તો વર્ષ દરમિયાનનો ઘસારો તો ખાલી 10,000 જ છે. ઓકે, તો હવે આ પૂરો થાય છે અહીં. ઠીક છે, ટોટલ કરીશું આપણે તો 2,10,000, 2,20,000, 2,22,000. ટોટલ 2,22,000 માંથી 80,000 આપણે વાત કરીએ, 1,42,000. કેટલા? 1,42,000. શું? ખરીદી. શું આવશે ઉધાર બાજુ? ખરીદી. કોના ખાતેથી? તો રોકડ ખાતે, કારણ કે રોકડમાં ખરીદી કરી હશે. ઠીક છે, તો રોકડ ખાતે ખરીદી કેટલી આવી? 1,42,000. ઠીક છે, હવે એને આપણે 2 એન્ટ્રી આપી દઈએ. તો રોકડ ખાતે ખરીદી કરીએ તો રોકડ જાય તો ઉપયોગમાં કોની ખરીદી કરેલી છે? મશીનરી. તો મશીનરીની ખરીદી કેટલામાં કરી? તો 1,42,000. ઠીક છે, ઓકે. પૂરવા જવા બાજુ વેચાણ કર્યું છે 10,000 નું. વેચાણ કરે રોકડ આવે તો પ્રાપ્તિમાં કોનું વેચાણ છે? તો મશીનરીનું વેચાણ કેટલામાં કર્યું છે? ટોટલ 10,000. ઠીક છે, ઓકે. નફા નુકસાન ખાતે ખોટ નફા નુકસાનની ઉધાર બાજુ લખીશું મશીનરીની ખોટ કે વેચાણની ખોટ, એવું લખો તો પણ ચાલે. કેટલી ખોટ છે? ટોટલ 2,000. ઠીક છે, નફા નુકસાન ખાતે ઘસારો છે તો મશીનરી પર ઘસારો. કેટલો ઘસારો છે? ટોટલ તો 10,000. ઠીક છે, ઓકે. દરેકની 2 એન્ટ્રી થઈ ગઈ. ઓકે, ચાલો ક્લિયર. હવાલો નંબર આગળની વાત કરીએ આપણે તો રોકાણનો હવાલો છે જેના માટે આપણે રોકાણ ખાતું બનાવવું પડશે. ઓકે, ચાલો તો રોકાણ હવાલો નંબર 3. તો રોકાણ ખાતું બનાવવું પડશે આપણે, તો રોકાણ ખાતું બનાવ્યું છે. ઠીક છે, ચાલો. રોકાણ મિલકત છે, મિલકતની હંમેશા ઉધાર બાકી આવે તો ઉધાર બાજુ શરૂઆતની બાકી અને જમા બાજુ છેવટની બાકી. ઓકે, તો કેટલી છે એકવાર પાકા શ્રેણીમાંથી લખી લઈએ આપણે. તો રોકાણો છે 20,000 અને 30,000. ક્લિયર? ઠીક છે, હવે હવાલા પર આવીએ આપણે. તો હવાલો ચેક કરો કે રોકાણો બધા જ ધંધાકીય રોકાણો છે. ઓકે, 3,000 ના રોકાણો પર ડિવિડન્ડ મળેલ છે. ડિવિડન્ડ મળે છે આપણને. ડિવિડન્ડ મળે એટલે રોકડ મળે, એટલે રોકડની પ્રાપ્તિ થાય. તો પ્રાપ્તિમાં લખીશું આપણે. ઓકે, ભંડોળ પ્રવાહ પત્રકમાં તો રોકાણ પર મળેલ ડિવિડન્ડ.
ટોટલ 3000 આપણને મળ્યા. ડિવિડન્ડના કેટલા મળ્યા ટોટલ આપણી પાસે આવ્યા છે રોકડા 3000. ઠીક છે, ઓકે, ઠીક છે. ચાલો પછી જેમાં 1000 મૂડી નફો ધંધાની સ્થાપના પહેલાનો છે. હવે જે ડિવિડન્ડ મળેલું છે તો એ આપણી આવક પણ છે. તો આવક છે એટલે નફા નુકસાનની જમા બાજુ જશે. તો જમા બાજુ આપણે લખીએ રોકાણ પર મળેલ ડિવિડન્ડ, મળેલ ડિવિડન્ડ. પરંતુ અહીં 3000 નહીં આવશે. મળ્યા છે રોકડ આપણી પાસે 3000 આવી છે એટલે આપણે પ્રાપ્તિમાં 3000 લખ્યા, પણ આવક 3000 નહીં ગણાશે. કારણ કે આવકમાં એ લોકો એવું કીધું છે કે જેમાં 1000 મૂડી નફો ધંધાની સ્થાપના પહેલાનો છે. આપણે જ્યારે બિઝનેસ ચાલુ કર્યું એ પહેલાનું છે. નફા નુકસાન આપણે બિઝનેસ પછી બનાવીએ છીએ. ઠીક છે, તો આવક જે છે તે પહેલાની છે. કેટલી? 1000. તો એ મૂડી નફો છે એટલે નફા નુકસાનમાં નહીં આવે. નફા નુકસાન મહેસૂલી નફો આવે. ઠીક છે, મૂડી નફો નહીં આવે. એટલે અહીંયા 1000 આવશે નહીં. તો 1000 આપણે બાદ કરીશું એટલે આવક આપણી ખરેખર 2000 જ છે. આવક કેટલી? હા, રોકડા 3000 મળેલા છે પણ આવક તો 2000 જ છે. ઓકે, ઠીક છે. ચાલો, તો શું કીધું હતું એ લોકો કે ડિવિડન્ડના 3000 મળેલા છે જેમાં 1000 મૂડી નફો ધંધાની સ્થાપના પહેલાનો છે, જે નફો રોકાણ ખાતે જમા છે. રોકાણ ખાતે શું છે? જમા છે. તો ધંધાની સ્થાપના પહેલાનો નફો, ધંધાની સ્થાપના પહેલાનો મૂડી નફો છે કેટલો? તો 1000. ઠીક છે, તમે ડાયરેક્ટ મૂડી નફો લખો તો પણ ચાલશે. ઠીક છે, તો 1000 ક્યાં જમા છે? તો રોકાણ ખાતાની જમા બાજુ તો આપણે લખી દીધું. ઠીક છે, તો બે એન્ટ્રી થઈ ગઈ. ટોટલ 3000 ની એન્ટ્રી થવી જોઈએ. 3000 અહીંયા લખ્યા, 2000 અહીં ને 1000 અહીં. ટોટલ 3000 ની એન્ટ્રી પૂરી. ઠીક છે, ઓકે. ચાલો, બીજી રોકાણ વિશે કોઈ માહિતી નથી તો સ્ટાર્ટ કરીએ આપણે. ઠીક છે, મૂડી નફો કોઈ દિવસ નફા નુકસાનમાં આવતું નથી. ઠીક છે, એટલે આપણે નથી લખ્યું. ઠીક છે, ટોટલ કરીશું તો 31000. ઓકે, બાદબાકી કરીશું તો 11000. એને આપણે ગણીશું ખરીદી, કેમ કે મિલકતમાં ઉધાર બાજુ બાકી આવે એટલે ખરીદી. કોના ખાતે? તો રોકડ ખાતે. કેટલી ખરીદી આવી? ટોટલ 11000 ખરીદી આવેલી છે. ઓકે, ઠીક છે, ઓકે. હવે એન્ટ્રી આપી દઈએ એની. તો ખરીદી કરી, રોકડ જાય એટલે ઉપયોગમાં. રોકાણની ખરીદી, રોકાણની ખરીદી કેટલી? તો 11000. ક્લિયર? જવા બાજુ મૂડી નફો, તો મૂડી નફો એક અહીં એન્ટ્રી, ત્યાંથી માઇનસ કર્યા, બે એન્ટ્રીની પૂરી. ઓકે, હવે કંઈ બાકી રહેતું નથી. ઠીક છે, રોકાણ ખાતું એટલે કે ત્રીજો હવાલો પૂરો થાય છે. ચોથો હવાલો, વર્ષ દરમિયાન 20000 નું વચગાળાનું ડિવિડન્ડ ચૂકવવામાં આવે. હવે વચગાળાનું ડિવિડન્ડ ચૂકવેલું છે 20000 નું, તો એની બે એન્ટ્રી થશે. ઠીક છે, એક તો જોગવાઈ કરવી પડશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, તો વચગાળાની ડિવિડન્ડની જોગવાઈ તો કેટલાની છે? તો ટોટલ 20000. એટલે પહેલા જોગવાઈ કરીએ પછી એને ચૂકવી દઈએ. ચૂકવી દઈએ એટલે રોકડ જાય એટલે ઉપયોગમાં. વચગાળાનું ડિવિડન્ડ ચૂકવ્યું કેટલું ટોટલ? તો 20000. ક્લિયર? ચાલો, એના પછી ગયા વર્ષની કરવેરાની જોગવાઈ વર્ષ દરમિયાન ચૂકવેલ છે. ઠીક છે, તો સૂચિત ડિવિડન્ડ જેવું ગયા વર્ષનું હંમેશા ચૂકવવાનું હોય, આ વર્ષની જોગવાઈ કરવાની હોય. તો રકમ આપી નથી એટલે ડાયરેક્ટ પાકા સરવાળામાંથી શું કરીએ આપણે? ગયા વર્ષના ચૂકવી દઈએ, આ વર્ષની જોગવાઈ કરીએ. તો કરવેરા જોગવાઈમાં આ વર્ષના છે 50000, જેની જોગવાઈ કરીએ આપણે. તો કરવેરા જોગવાઈ ચાલુ વર્ષના કેટલા છે? ટોટલ 50000. ને ગયા વર્ષના ચૂકવી દઈએ તો 40000 છે, ચૂકવી દઈએ. કરવેરા ચૂકવ્યા કેટલા? 40000. ક્લિયર? ઠીક છે, ઓકે. તો હવાલા બધા અહીં પૂરું થાય છે. ઠીક છે, હવે આપણે ચેક કરીએ પાકું સર્વે. ઓકે, તો દેવા બાજુ છે તો ઇક્વિટી શેર મૂડી 3 લાખ છે અને પછી 4 લાખ છે. 1 લાખનો વધારો થયો છે એટલે કે શેર મૂડી બહાર પાડી હશે. બહાર પાડે તો જ વધારો થાય, એટલે કે રોકડ આવે એટલે પ્રાપ્તિમાં. તો બહાર પાડેલ ઇક્વિટી શેર મૂડી કેટલી? 1 લાખ. ક્લિયર? ચાલો, એના પછી 8% પ્રેફરન્સ શેર મૂડી. તો પહેલા હતા 1,50,000, પછી થયા 1 લાખ. તો 50,000 નો ઘટાડો થઈ ગયો છે. ઘટાડો થયાનો મતલબ પરત કર્યા હશે. પરત કરે તો રોકડ જાય એટલે જમા બાજુ. 8% પ્રેફરન્સ શેર મૂડી પરત કેટલા? તો 50,000. ઠીક છે, ઓકે. એના પછી આગળની વાત કરીએ, પરત કરીએ. ઠીક છે, પછી છે મૂડી અનામત. તો આવી ગઈ સામાન્ય અનામત 40,000 છે, પછી 50,000 થઈ ગયા. 10,000 નો વધારો થયો તો સામાન્ય અનામત ક્યાં જાય? નફા નુકસાનની ઉધાર બાજુ લખીએ આપણે. સામાન્ય અનામત કેટલા? તો 10,000. ઓકે, નફા નુકસાન ખાતું આવી ગયું, લેનદાર આવી ગયું, દેવંડી આવી ગઈ, ખર્ચા જવાબદારી આવી ગઈ, સૂચિત ડિવિડન્ડ બાકી રહી ગયું છે. તો સૂચિત ડિવિડન્ડ ગયા વર્ષના શું કરવાના? ચૂકવી દેવાના. આ વર્ષની જોગવાઈ કરીએ તો આ વર્ષના 50,000 છે, જેની જોગવાઈ કરી દઈએ નફા નુકસાનમાં.
સૂચિત ડિવિડન્ડની જોગવાઈ કેટલી 50,000. ઠીક છે. ગયા વર્ષના ચૂકવી દઈએ કેટલા છે 42,000. તો સૂચિત ડિવિડન્ડ ચૂકવ્યું કેટલું 42,000. ઠીક છે. ઓકે ચાલો કરવેરા આવી ગયા. ઓકે આગળ પાઘડી તો 1 લાખ છે ને પછી 80,000 20,000 ઘટાડો થયો એટલે માંડી વાળી હશે. તો માંડી વાળેલ પાઘડી કેટલી 20,000. ઓકે એના પછી જમીન મકાન આવી ગયા, પ્લાન્ટ આવી ગયા, રોકાણો આવી ગયા, સ્ટોક દેવેદાર લેનેવડી આવી ગઈ, રોકડા પરચુરણ ખર્ચા. તો પરચુરણ ખર્ચા 15,000 છે ને પછી 10,000 છે તો 5,000 ઘટી ગયા તો શું કહી રહ્યા છે માંડી વાળી હશે. તો નફા નુકસાનમાં માંડી વાળેલ પરચુરણ ખર્ચા કેટલા ટોટલ 5,000. ઠીક છે. ચાલો બધું પૂરું થાય છે અહીં. ઓકે હવે સુધારેલ નફા નુકસાન ખાતાનું ટોટલ મારી દઈએ તો 2,000 ને 10,000 એટલે 12,000 વત્તા 20,000 ને 50,000 70,000 વત્તા 10 ને 50 60 વત્તા 20 ને 5 25 વત્તા 48,000 2,15,000 ટોટલ કેટલું 2,15,000 જેમાંથી 30 ને 2 32,000 માઇનસ કરીશું આપણે તો 1,83,000. ઓકે શું આવ્યું સુધારેલ નફો. સુધારેલ નફો આવ્યો કેટલો તો 1,83,000 સુધારેલ નફો ક્યાં જશે પ્રાપ્તિમાં સુધારેલ નફો 1,83,000. ઠીક છે. હવે એનું ભંડોળ ભાવપત્રક સરભર થવું જોઈએ તો 50,000 10,000 60,000 વત્તા 3,000 વત્તા 1 લાખ અને વત્તા 1,83,000 3,46,000 ટોટલ કેટલું છે 3,46,000. ઠીક છે. ઓકે તો જમા બાજુ બી એટલું આવવું જોઈએ. ઓકે ચાલો તો 41,000 વત્તા 1,42,000 વત્તા 11,000 વત્તા 20,000 વત્તા 40,000 વત્તા 50,000 વત્તા 42,000 તો એ 3,46,000 પણ આવી ગયા જવાબ બાજુ. ઓકે ચાલો ઓકે તો